નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વેલક્રો બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર શ્રી નિલેશભાઈની મુલાકાત આવી ગયા છે કે જે એનું એજ્યુકેશનની આપણે વાત કરીએ તો કે એમએસસી બાયોટેકનોલોજીસ્ટ છે. અને જોઈએ તો કે અત્યારે આપણે બેક્ટેરિયા ઘણીવાર સાંભળાય, પણ એમાં ઘણીવાર એવું થતું હોય કે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ તો કરી પરંતુ સાચી માહિતીની ખબર નથી રહેતી, અને ઘણીવાર એવું થાય કે બેક્ટેરિયા વાપરી પરંતુ એનું ઇફેક્ટિવ ટૂંકમાં કોઈ કંટ્રોલ કે એનું કોઈ રિઝલ્ટ નથી મળતું. તો એના કારણો શું હોઈ શકે અને એ રિઝલ્ટ વ્યવસ્થિત આપણે જે બેક્ટેરિયા નાખી છે એનું મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે આજે નિલેશભાઈ પાસેથી વિગતમાં વાત કરશું કે ભાઈ કઈ રીતે આ કરી શકાય. તો નિલેશભાઈ, તમે જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે બેક્ટેરિયા ઘણી બધી કંપની વેચે છે આજે માર્કેટમાં, કે 1000 કંપનીઓ હશે અને ખેડૂતો આજકાલ આ બેક્ટેરિયાની કંપનીમાંથી લીધા, ઓલી કંપનીમાંથી લીધા. ઘણી વખત એવી તકલીફ પડતી હોય છે, તમે બેક્ટેરિયા નાખ્યા તો તમને રિઝલ્ટ ન મળે. તો એના પાછળ ઘણા બધા કારણો હોય છે. અમે તો ઘણા ટાઈમથી આ વસ્તુનું સંશોધન કરીએ છીએ ફિલ્ડમાં જઈને, કે બેક્ટેરિયાના રિઝલ્ટ ઘણીવાર ન આવતા હોય તો એનું કારણ શું છે. તો એનું એક મૂળભૂત કારણ અમને જોવા મળ્યું કે તમે બેક્ટેરિયા ખેતરમાં નાખો છો, પણ બેક્ટેરિયા માટે લાયક વાતાવરણ છે, ઓર્ગેનિક કાર્બન છે, જેને માઇક્રો ફ્રૂટ જોતું હોય એ ફૂડ અવેલેબલ છે કે નહીં જમીનમાં. તો ઘણા બધા કેસમાં અમને એવું જોવા મળ્યું કે આ બેક્ટેરિયા તમે નાખી દો પછી ખેડૂત પાછળ સીધું રિઝલ્ટ નું જોતા હોય છે. તો હકીકતમાં આપણે ખ્યાલ હોતો નથી કે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન છે, માઇક્રો ફૂડ છે, એવું કઈ હોતું નથી. એટલે પછી રિઝલ્ટ ન મળે એટલે ખેડૂતને શું થાય કે ભાઈ બેક્ટેરિયા ખરાબ છે કે આ. હકીકતમાં કોઈ બી કંપનીના બેક્ટેરિયા વાપરો એમાં CFP કાઉન્ટ હોતો હોય જ છે, પણ ઘણી વખત રિઝલ્ટ ન મળે એનું કારણ અમે ગોત્યું. પછી એના ઉપરથી એક પ્રોડક્ટ અમે ડેવલપ કરી. લગભગ 3 વર્ષથી અમારું ડેવલપમેન્ટ ચાલુ હતું. એની પછી અમે આ બ્લેક બુસ્ટર જેલ ડેવલપ કર્યું. બ્લેક બુસ્ટર જેલ એવી પ્રોડક્ટ છે કે તમે કોઈ બી કંપનીના બેક્ટેરિયા વાપરો એની સાથે 1 એકરમાં 5 લીટર સાથે ઉપયોગ કરવાથી જમીનનો pH, કાર્બન બધું જ માઇક્રો ફૂડ બેક્ટેરિયાના ડેવલપ થઈ જાય અને તમારા બેક્ટેરિયા અંદર સર્વાઈવ કરી શકે લાંબા ગાળા સુધી. તો એના માટે રિઝલ્ટ તમને બેક્ટેરિયાનું એશ્યોર થઈ જાય, કેમ કે તમે બેક્ટેરિયા પાછળ તો પૈસા ખર્ચો છો, પણ હકીકતમાં જમીનમાં જ ફૂડ નથી તો તમારા બેક્ટેરિયા નકામા છે. તો એના માટે આપણે આ નવી પ્રોડક્ટ ડેવલપ કરી છે અને એના રિઝલ્ટ પણ આપણે ફિલ્ડ ટ્રાયલ આતે બહુ સરસ મળ્યા છે કે બેક્ટેરિયા સાથે ઉપયોગ કરવાથી બહુ જોરદાર રિઝલ્ટ આપ્યા છે અને પ્લાન્ટની હેલ્થ તમે લાંબા ગાળા સુધી જોઈ શકો કે બહુ સરસ મળશે તમને. બરોબર. એટલે જોઈએ તો કે આપણે માનો કે જમીનમાં બેક્ટેરિયા તો નાખ્યા, પરંતુ ઘણીવાર શું થતું હોય કે પાણી છે છારવાળું હોય, pH વધારે હોય, ઓછું હોય, જમીનમાં છાર વધારે હોય, તો તેના કારણે બેક્ટેરિયા સર્વાઈવ નથી કરી શકતા. અને માનો કે આપણે જે બેક્ટેરિયા નાખ્યા તો એમાં 25% 50% અમુક વાર કામ કરે તો જે પૂરતું રિઝલ્ટ મળવું જોઈએ એ નથી મળતું ખેડૂતને. ને આ જે આપણે માનો કે જે નિલેશભાઈ વાત કરી જેલની, બરોબર, તો એનો ઉપયોગ કરવાથી શું થાય કે જે આપણે બેક્ટેરિયા નાખી છે તો એને પૂરતું રિઝલ્ટ મળે અને બેક્ટેરિયાને જે પણ વસ્તુની જરૂરિયાત છે સર્વાઈવ કરવા માટે, ફૂડ માટે, ન્યુટ્રિયન્ટ માટે, એ બધું આમ અવેલેબલ છે. પછી આપણે જમીનનો માનો કે કાર્બન અત્યારે બધી જમીનમાં ગુજરાતમાં જોઈએ બધામાં ખૂટે છે, તો એમ પણ આપણે આમાંથી કાર્બન પણ મળી જાય તો એ બધી મેન્ટેન થઈ શકે. તો આપણે ભલે તમે કોઈ પણ કંપનીના બેક્ટેરિયા વાપરતા હોય, પરંતુ એક તમારું સજેશન આપણે એ કે સાથે આ બ્લેક બુસ્ટર જેલ 1 એકરમાં 5 લીટર વાપરી જોવા. એકવાર તમે વાપરો, તમે ચેન્જીસ જોયો પછી તમે ફર્ધર એક્શન લઈ શકો. બરોબર. એટલે કોઈ આપણે એમ નથી કહેતા માનો કે જેટલી તમારી ખેતી છે એમાં એકવાર તમે વાપરો, પરંતુ તમે જે બેક્ટેરિયા વાપરતા હોય 1 એકરમાં એપ્લિકેશન કરીને જુઓ. રિઝલ્ટ અમે એશ્યોર છીએ કે રિઝલ્ટ તમને 100% મળશે. બરોબર. એટલે 1 એકરમાં વાપરીને આપણે રિઝલ્ટ પણ તમે જોવો, જેથી કરીને વધારે માહિતી મળે. આની વધારે તમારે માહિતી જોતી હોય તો પણ આપણે સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર છે તેના ઉપર તમને ફોન કરી શકાય એની ટાઈમ. તો સરસ મજાની નિલેશભાઈ વાત કરી, તો એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.